ચાંદીપુરા વાયરસે સરકારની ચિંતા વધારી છે। સતત વધી રહેલા કેસીસ વચ્ચે આજે ગાંધીનગરમાં બેઠક બપોરે 3 વાગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે। બેઠકમાં આરોગ્ય કમિશનર, આરોગ્ય સચિવ સહિત અધિકારીઓ હાજર રહેવાના છે। વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ પણ બેઠકમાં જોડાશે। सीएचसी पीएचसी સુધી તંત્રને તૈયારી કરવા માટે સૂચના અપાશે। તંત્રની વર્તમાન તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે। લોક જાગૃતિ માટે વધુ જોર અપાશે। રાજ્યના 13 જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર છે। શંકાસ્પદ વાયરસના કુલ કેસની સંખ્યા 29 થઈ છે। અત્યાર સુધીમાં 15 દર્દીઓનો ભોગ લેવાયો છે। સંવાદદાતા કિંજલ મિશ્રા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, અત્યારે ચાંદીપુરા છે એ રાજ્યના અલગ અલગ જિલ્લાઓને ભરડામાં લઈ રહ્યું છે। વચ્ચે 3 વાગે બેઠક યોજાવાની છે। શું બેઠકને લઈને અત્યારે વિગતો મળી રહી છે? કોણ કોણ આ બેઠકમાં સામેલ થવાનું છે? બિલકુલ 15 જેટલા જે જિલ્લાઓ છે રાજ્યના તે અસરગ્રસ્ત થયા છે। ખાસ કરીને આ રોગ ઘાતક એટલે પણ માનવામાં આવી રહ્યો છે ને સરકારની ચિંતા પણ એટલે છે કેમ કે મહદઅંશે જેટલા પણ શંકાસ્પદ કેસો આવ્યા છે તેની અંદર બાળકોની જે સંખ્યા છે તે વધારે છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો આ રોગના કોઈ ચોક્કસ લક્ષણ નથી કે આ લક્ષણ છે તો ચાંદીપુરા રોગ છે તે પ્રકારના લક્ષણ નથી। સામાન્ય તાવ, ઉધરસ, કહી શકાય કે ઉલટી, ઝાડા કે જે સામાન્ય લક્ષણો હોય છે, સિઝનલ તાવના લક્ષણ હોય છે એ જ લક્ષણો આમાં જોવા મળતા હોય છે। અને જ્યાં સુધી આ રોગ ડિટેક્ટ થતો હોય છે ત્યાં સુધીમાં મૃત્યુ થવાની જે શક્યતા છે, સંભાવનાઓ છે તે વધી જતી હોય છે અને એ કારણસર ચિંતાઓ છે તે વધી રહી છે કેમ કે 15 જે મૃત્યુ આંક છે તે 15 પર પહોંચ્યો છે। રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન છે તે ઇસ્યુ કરવામાં આવી છે પરંતુ જે પ્રકારે તમામ જિલ્લાઓની અંદર આ રોગ પ્રસરી રહ્યો છે તેને લઈને આજે 3 વાગે મહત્વપૂર્ણ બેઠક આરોગ્ય વિભાગની બોલાવવામાં આવી છે કે જેમાં વિડીયો કોન્ફરન્સ મારફતે તમામ જિલ્લાના જે આરોગ્ય અધિકારીઓ છે તેમને પણ જોડવામાં આવશે। સીએચસી પીએચસી જેટલા સેન્ટરો છે તેને મજબૂત કેવી રીતે કરવા, ખાસ કરીને કેમ કે ગ્રામ્ય વિસ્તારોની અંદર કે જ્યાં લીપણના ઘર છે ત્યાં આ પ્રકારનો રોગ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે લીપણના ઘરમાં કેવા પ્રકારની તકેદારી રાખવી, જે માખી છે તેના કારણે આ પ્રકારનો રોગ છે તે થઈ રહ્યો છે તો ઘરને સ્વચ્છ કેવી રીતે રાખવા, સાફ કેવી રીતે રાખવા, લોક જાગૃતિ કેવી રીતે કરવી અને તેની સાથે જ જો કોઈ પણ પ્રકારની તાવ આવતો હોય છે કે કોઈ પણ પ્રકારના લક્ષણો દેખાતા હોય છે સામાન્ય તાવના કે સામાન્ય બીમારીના તો પણ તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ જવા। હોસ્પિટલમાં કેવા પ્રકારની ખાસ કરીને સીએચસી પીએચસી સેન્ટર કેમ કે જે અત્યાર સુધી જોવા મળ્યું છે તે ગામડાઓની અંદર ગ્રામ્ય વિસ્તારમાં આ રોગનો કહેર અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં સૌથી નજીક સીએચસી પીએચસી સેન્ટરો હોય છે તો એ સેન્ટરોને કેવી રીતે મજબૂત કરવા, એ સેન્ટરોમાં કેવા પ્રકારની દવાઓ છે તે ઉપલબ્ધ હોવી જોઈએ, ડૉક્ટરો ઉપલબ્ધ હોવા જોઈએ। તો તમામ જે 360 ડિગ્રીની જે ચર્ચાઓ છે તે આજે 3 વાગ્યાની બેઠકમાં થવાની છે। 3 થી 4 1 કલાક લગભગ વિડીયો કોન્ફરન્સ અને બેઠક ચાલવાની છે અને ત્યારબાદ કેટલાક જે દિશા નિર્દેશ છે તે પણ કરવામાં આવશે। બિલકુલ કિંજલ, અત્યારે એક સવાલ કિંજલ એ પણ થઈ રહ્યો છે કે જ્યારે પણ રાજ્યમાં કોઈ પણ આવી વિકટ પરિસ્થિતિ આવે છે ત્યારે મોતના આંકડાઓ વધે છે ત્યારબાદ એક્શન લેવાય છે। ચાંદીપુરા વાયરસમાંથી 1-2 જ્યારે બાળકોના મોત થતા હતા ત્યારે 2-4 દિવસ પહેલા ઋષિકેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું હતું કે હજુ કન્ફર્મેશન નથી આવ્યું। કન્ફર્મેશન આવશે કે કયા કારણસર મોત થયું છે પછી પગલાં લેવામાં આવશે। તો શું એવું લાગી રહ્યું છે કે આજે 15 બાળકોનો ભોગ લેવાઈ ગયો છે અને ત્યારબાદ સરકાર જાગી છે અને હવે આજે બેઠક કરે છે? देखो કોઈ પણ જ્યારે આ કહી શકાય કે કોરોના પણ જ્યારે શરૂઆતમાં આવ્યો હતો ત્યારે કોરોનાના પણ લક્ષણ અથવા કોરોનાની સામે કેવી રીતે લડવું તેની કોઈ તૈયારી નથી હોતી। આ એક પ્રકારના એવા રોગો છે કે જેની માટે જેની કોઈ દવા નથી અથવા જેને લઈને કોઈ પણ પ્રકારની તૈયારી નથી। એક જ્યારે મૃત્યુ થયું હતું તે સમયે પણ સ્થાનિક સેન્ટર ઉપરથી જે રિપોર્ટ હતો તે લેવામાં આવ્યો હતો, સ્થાનિક જગ્યા પર જે તકેદારી હતી તે કરવામાં આવી હતી પરંતુ રોગચાળો છે તે વાયરસથી ફેલાઈ રહ્યો છે અથવા તો રોગચાળો છે તે કઈ રીતે ફેલાઈ રહ્યો છે કઈ રીતે તો તેને લઈ અને જે સ્થાનિક લેવલ પર સરકારની અધિકારીઓ સાથેની જે બેઠક થતી હોય છે તે થતી રહેતી હોય છે પરંતુ જ્યારે હવે સમગ્ર ગુજરાતની અંદર આ રોગચાળો પ્રસરી રહ્યો છે ને તેમાં બાળકો કહી શકાય કે તેની અંદર ભોગ બની રહ્યા છે ત્યારે તેની સામે કેવી રીતે લડવું, કેવી રીતે તકેદારીના પગલાં લેવા, લોકોએ શું કરવું જોઈએ, સેન્ટરે શું કરવું જોઈએ તે સ્વાભાવિક છે કે એક જ્યારે સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે એક યુનાઇટેડ રીતે કામ કરવાનો પ્રયાસ છે તે થઈ રહ્યો છે કેમ કે
જો વાત કરવામાં આવે મેલેરિયાની કે ડેન્ગ્યુની તો તેના લક્ષણો ખ્યાલમાં આવી રહ્યા છે. વાત કરવામાં આવે કોલેરાની તો તેના લક્ષણો છે તે ખબર છે, તો તેની દવા શું છે તે પણ ખબર છે. પરંતુ જ્યારે આ પ્રકારે નવા રોગ, જેમ કે આપને ખ્યાલ હશે કે જ્યારે ચિકનગુનિયા થયો હતો, ચિકનગુનિયા રોગ જ્યારે નવો હતો ત્યારે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હતી. હાલાકી મૃત્યુ આંક ચિકનગુનિયામાં નહોતો. આ જે રોગ આવી રહ્યો છે ચાંદીપુરા, તેમાં મૃત્યુ આંક છે તે જોવા મળી રહ્યો છે અને તેને લઈને સરકાર પણ ગંભીર થઈ રહી છે અને તેને લઈને જે તકેદારીના પગલાં છે અથવા તો જે સાવધાની કે એલર્ટનેસ છે તેની માટે જે બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે સરકાર છે એ આ વાયરસને લઈને એલર્ટ જોવા મળી રહી છે, કેમ કે ખૂબ ઝડપથી બાળકોમાં રોગ ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 15 જેટલા બાળકોનો ભોગ આ ચાંદીપુરા વાયરસે લઈ લીધો છે અને 15 જેટલા એવા જિલ્લાઓ છે, 14 જેટલા જિલ્લાઓમાં ખાસ તકેદારી રાખવાની જરૂર છે. મોટી હોસ્પિટલમાં સંક્રમિત દર્દીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક કેસના સેમ્પલ છે પુણેની લેબમાં તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ કન્ફર્મેશન આવી રહ્યું છે. 10,000થી વધુ ઘરોમાં 51,724 લોકોના આરોગ્યની તપાસ પણ કરવામાં આવી છે.